હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મોબાઈલ. કેમ છો? તો બધા મજામાં જશો. તો વાગી રહ્યા છે અત્યારમાં 4:30 રાતના, અને આપણે જવાનું હોય સોમનાથ આજે. તો હાલો આપણે નીકળીએ હવે સોમનાથ માટે, પછી મળીએ રનિંગમાં. ગાંઠિયા ખાધી ખાઈને સોમનાથ મંદિર. હાલો ના જઈને મળીએ. આપણે પૂગે હવે સોમનાથ અંદર જાય ધીમે ધીમે હાલીને. બહુ લાંબો પથ છે, હાલો ના જઈને મળીએ. ભાઈ અંદર કેમેરો અલાઉ નથી, એટલે ત્યાંથી દર્શન કરી લેજો. હાલો તો પાછા આવીને મળીએ. તો આપણે સોમનાથથી દર્શન કરીને નીકળી ગયા છે, અને અમે મંદિરે દર્શન કરી લેજો બધે. તો આપણે ફોટા પાડી. હાલો તો હવે સંપલ પહેરીને જઈએ પછી. હાલો ગાઈસ, તો અંદર આપણે ગયા હતા, ફોન અલાઉડ નહોતો, બારણેથી મેં દર્શન કરાવ્યા હતા. હવે આપણે આગળ જઈએ છીએ, થોડીક રીલું શૂટ કરવાની છે, એવું કરવાનું હોય. ધીમે ધીમે થોડાક આગળ જાય. આજે શરદી આવે, માથું હલી હોય. હાલો તો આગળ દેખાડું. તો આપણે પૂગી ગયા છે ત્રિવેણી ઘાટ. તો હું તો નથી ગયો, માથું સડ્યું હોય એટલે ગાડીમાં બેઠો હું. સામે છે આ ત્રિવેણી ઘાટ, આપણે આ ગાડીમાં બેઠા છે. આવે તો હાલો હવે પછી પાછા આપણે આગળ મળીએ. આગળ હજી આપણે જવાનું હોય તો આગળ આપણે પાછા બ્લોગ ચાલુ કરશું. ભાલકાધીશ સામે હે ભાલકાધીશ, જોઈ શકો ભાલકાધીશ. બહુ ત્રસ લાગી ગઈ હતી ને, એટલે મેં કીધું ને હું તો ઠંડુ પીતો આવું, હું નથી આવતો દર્શન કરવા. તો બધા વાં ગયા છે ભાલકાધીશે દર્શન કરવા. આપણે આપીએ છે દુકાને ઠંડુ મસ્ત લીંબુવાળું મગવી લીધું. હાલો હવે પી લઈએ. મંદિર છે આપણે ભૂગી ગયા છે, તો દર્શન કરવા જાય.
ભાઈ આ ગરબા હાલે છે ને પાછા બારણે નીકળી ગયા છે. બહુ મસ્ત છે આ લોકેશન ત્રિવેણી. હવે આમાં જ્યાં આપણે બેઠા હાલો નાસ્તો કરી લઈએ. હલો ગાઈસ, તો આપણે સોમનાથથી પાછા નીકળી ગયા છે ને પોરબંદર અહીંયાથી 106 કિલોમીટર ખાલી. તો હવે આપણે પોરબંદર જ જવાનું છે, રાતે મેરામાં જવાનું છે. તો આપણે પૂગ્યા માધુપુર ને દરિયે ને આપણે બેસવાનું છે હાંડિયામાં. આજે અત્યારમાં હાંડિયામાં વિચાર છે. તો હાલો આપણે દરિયાકાંઠે પર જઈશું. પહેલાં હાંડિયામાં આપણે બેસવું હોય આવીએ ફેમિલી. હાલો ભાઈ, આપણે બેસી ગયા છે હાંડિયા ઉપર. જોઈ લ્યો હાંડિયો હાલે છે માધુપુર બ્રિજ ઉપર. હાંડિયો છે બેસી ગયા છે હાંડિયા ઉપર. આ નીચે નજારો કંઈક આવો છે. આ તો ઉપર હું તો બેઠું હું અત્યારે હાંડિયાને. હા હા ભાઈ, મજા આવે છે. અલગ લેવલો સ્ટાન્ડર્ડ અલગ લેવલ થઈ ગયું. જો આ હાંડિયા મલક ઊભા છે. આમે દરિયો છે, મસ્ત વ્યૂ છે સારામાં સારો. મસ્ત સારામાં સારો. ભાઈ બદલી ગયો છે. હાંડિયો ધીમે ધીમે લઈ જાય છે આપણો માધુ. હા હા, બહુ જ અલગ છે ભાઈ કે હા દરિયાનું લીલા લે. ભાઈ કોઈને આવવું હોય તો માધુપુર બહુ સારું છે. જોઈ શકો છો રોડની એર જેટ પાસે છે દરિયો. સોપાટી જેક જેટની તો કહેવાય છે. આપણે રાતે મેળામાં જવાનું છે આજે પોરબંદર. તો રાતે જવાનું છે ત્યાં તો. અત્યારે તો હાંડિયાની મજા કરીએ. જોઈ લો આવો બી વ્યૂ કે સારામાં સારો. આમ લઈ જાય છે મેળ આવે તો હોન્ડા આખી આજે. થોડું દ્વારકા હોય એવું હોન્ડા એ તો હાથશું મેળ આવે તો. બહુ તો કંઈ નક્કી નહીં, મેળ આવે તો હાથશું. હા હા હા, પવન આવે છે ને ભાઈ, ગજબ પવન ગજબ આવે. હાલો આપણો હાંડિયાથી મળી ગયો છે ભાઈ. તો હાંડિયામાંથી રાઉન્ડ મારી લીધો છે. હવે જઈએ દરિયાની ખાવ પાણી બહાર. અલગ તો પાણી આવે જ છે ઓલરેડી. એટલે જારો લાઈટ ફૂલ કરું પાછું ભાઈ. પાણી આપણે પગની પથારી ફેરવાઈ ગઈ છે. આવી ગયું તો પાણી આથી જો હું જેવો હેઠો જાય ને એવું પાણી આવશે. આ બધું આવશે હો પાણી 100%. આ મોજું નહીં આવ્યું, હજી આવશે. પગ ધોવાઈ જાય ને આવે ડુગણાની તો પથારી ફેરવી નાખીએ. પગ ધોવાઈ જાય તો વાંધો નહીં. હા આવશે નહીં યાર. આવે 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 ડબ્બા ડબ્બી બોલે હે હા આવે છે. આથી શેકો તો ભાઈ એક કંઈ નથી આવ્યું. આવી જશે આવી 100% નથી. આમ બબુ ધોવાઈ ગયા. આવું પાણી આવે છે જોવો. કપા ડબ્બી બોલતા આવે છે. જો આ પૂગી આવી પાછું. હાલો તો હવે રનિંગમાં મળી ગયો ભાઈ.